મિત્રો, ઇન્ટરનેટ પર ખાંખાખોળા કરતા આજે એક સરસ વાત ઘણા વર્ષો પહેલાંની છે અને ઘણા મિત્રો સુધી કદાચ પહોંચી પણ હશે. એ આજે આપ સૌની સાથે શેર કરવી છે. અબ્રાહમ લિંકન, જેમનું નામ આજે પણ અમેરિકામાં આદરપૂર્વક લેવાય છે અને સમગ્ર વિશ્વ એમની પ્રતિભાથી પ્રભાવિત હતું અને છે. એ અબ્રાહમ લિંકને એમના અમેરિકાના દસ્તાવેજ પર ઇતિહાસમાં દસ્તાવેજ તરીકે નોંધાયેલી વાત છે કે એમણે એમના પુત્રના શિક્ષકને એક પત્ર લખેલો અને એ પત્ર ત્યારે પણ અને આજે પણ દરેક પિતાની લાગણીનો દસ્તાવેજ છે. દરેક પિતાની જે મનની ઈચ્છા પોતાના પુત્ર વિશે, પોતાનો પુત્ર એના જીવનમાં કઈ રીતે આગળ વધી શકે, કે એમાં એમના શિક્ષકનો શું રોલ હોઈ શકે, એમના શિક્ષકનું શું પ્રદાન હોઈ શકે, એ બાબતે દરેક પિતાની લાગણીને વાચા આપતો આ પત્ર છે. આ પત્રમાં અબ્રાહમ લિંકને પોતાના પુત્રના શિક્ષકને સંબોધીને જે લખ્યું છે એ શબ્દશઃ એનો ગુજરાતી અનુવાદ મને જે પ્રાપ્ત થયો છે એ આપની સાથે શબ્દશઃ વેચવા માગું છું. અને એમાં જે લાગણીઓનું ઊંડાણ છે, પુત્ર માટેની ખેવનાનો પરિચય છે અને પોતાના પુત્રનું વિશ્વમાં શું પ્રદાન હોઈ શકે અથવા વિશ્વનું કે શિક્ષકનું એ પુત્રના જીવન વિકાસમાં શું પ્રદાન હોઈ શકે, એ ઘણી બધી બાબતો બિટવીન ધ લાઇન્સ પણ કહેવાય છે. તો એ પત્ર આપની સાથે શેર કરું. એના મુખ્ય મુદ્દાઓ, મુખ્ય વાક્યો જે એકદમ હૃદયસ્પર્શી છે. એમાં લખ્યું છે કે સન્માનનીય શિક્ષક શ્રી, આજે મારા દીકરાનો સ્કૂલમાં પહેલો દિવસ છે. દુનિયાથી તે અજાણ્યો છે. આ વાંચીએ ત્યારે આપણને સૌને આપણા સંતાનોનો શાળાનો પ્રથમ દિવસ યાદ આવે. કારણ કે આપણે જ્યારે શાળાએ ગયા એ પ્રથમ દિવસ આપણને યાદ નહીં હોય, પણ આપણા સંતાનોનો પ્રથમ દિવસ આપણને અચૂક યાદ આવે. એટલે શ્રી લિંકન લખે છે કે હું ઈચ્છું છું કે આપ તેને જિંદગીના મૂલ્યો શીખવો. આ જગતમાં બધા જ લોકો સાચા અને સારા હોતા નથી, એ પણ શીખવો. હું ઈચ્છું છું કે આપ તેને એ વાત શીખવો કે દુનિયાના સૌથી ખરાબ માનવી પાસે પણ સારું અને પવિત્ર હૃદય રહેલું હોય છે. દરેક દુશ્મનની ભીતર પણ એક સારો દોસ્ત બનવાની શક્યતાઓ રહેલી હોય છે. હું જાણું છું કે આ વાત શીખવામાં તેને થોડો સમય લાગશે, છતાંય મને લાગે છે કે આપ તેને શીખવજો અને એ શીખવજો કે બીજા લોકો પ્રત્યેની ઈર્ષા કે દ્વેષની ભાવના એ કાઢી નાખે. આપ એને એ પણ શીખજો કે ખુલીને હસતી વખતે પણ શાલીનતાથી વર્તવું અત્યંત જરૂરી છે. આગળ અબ્રાહમ લિંકન લખે છે કે આપ તેને પુસ્તકો વાંચવાનું કહેજો. આ વસ્તુ કદાચ આજના યુગમાં માતા પિતાઓ પોતાના સંતાનોને કહેવાનું ચૂક્યા છે. એમણે કહ્યું કે એમને પુસ્તકો વાંચવાનું કહેજો, પરંતુ તેની સાથે સાથે આકાશમાં ઉડતા પક્ષીઓ, ફૂલો પર ઉડાઉડ કરતા પતંગિયાઓ અને સૃષ્ટિની તમામ લીલા નિરખવી અને એ કુદરતની, એ પ્રકૃતિની અનુભૂતિને આત્મસાત કરવી, એ પણ એમને શીખવજો. મારું માનવું છે કે બહેતર જિંદગી માટે આ બધું બહુ જરૂરી છે. આપ એને એ પણ શીખવો કે ચોરી કરીને કે કોઈની નકલ કરીને પરીક્ષામાં પાસ થવા કરતાં નાપાસ થવું વધારે સારું છે. પોતાની સાચી વાતને વળગી રહેવાની આંતરિક તાકાત પણ એનામાં રોપજો. પછી ભલે એ બીજા લોકો કદાચ એને ખોટો કહે, પણ એ કહેવા દેજો. પણ એ પોતાની વાત, સાચી વાત પર ટકી રહે એ માટેની એની આંતરિક તાકાત વિકસે એ બહુ જરૂરી છે. દયાળુ લોકો સાથે પ્રેમથી વર્તવું અને ખરાબ લોકો સાથે સખ્તાઈ કરવી એ પણ એટલી જ જરૂરી છે. બાળકને બીજા લોકોની તમામ વાતો સાંભળ્યા બાદ પોતાના કામની વાત કઈ છે તેને પસંદ કરતા આવડવું જોઈએ. કદાચ મિત્રો આ બધી જે વાતો છે ને એ સાચી શિક્ષણ નીતિના પાયામાં હોવી જોઈએ એવી વાતો છે. માનનીય સાહેબ શ્રી, એને એ પણ શીખવજો કે બીજા લોકોને ડરાવવા કે ધમકાવવાથી એમણે દૂર રહેવું જોઈએ. આપ એને એ પણ સમજાવજો કે નિરાશાને ખુશીમાં કેવી રીતે બદલી શકાય છે. નિરાશાની કોઈ ક્ષણ અમરત્વ લઈને આવતી નથી.
એને એ પણ શીખવજો કે જ્યારે પણ એને રડવાનું મન થાય ત્યારે મન મૂકીને રડી લેવામાં એ સંકોચ ન અનુભવે. હું માનું છું કે તેને પોતાના પર ભરોસો હોવો જોઈએ. દરેક બાળકને પોતાના પર ભરોસો હોવો જ જોઈએ અને બીજાઓ પ્રત્યે વિશ્વાસ પણ હોવો જોઈએ. અને આ બંને વસ્તુઓ એને બહેતરીન હ્યુમન બિઈંગ બનાવવામાં મદદ કરશે જ. એને કહેજો કે સફળતા પામવા માટે આખું આકાશ તારું છે, પણ આ બધી વાતો એને શીખવ્યા પછી એના ભવિષ્યના ઉજ્જવળ શક્યતાઓ વિશે એના મનમાં ચોક્કસ ખ્યાલો રોપાશે. આ બધું હું આપની સાથે એટલે કહી શક્યો છું કે કોઈ પણ બાળકના જીવન ઘડતરમાં માતા પિતાના હિસ્સા કરતાં શિક્ષકનો હિસ્સો સવિશેષ હોય છે. મિત્રો, અહીં અબ્રાહમ લિંકનનો પત્ર પૂરો થયા પછી એકાદ વાત હું આપની સાથે શેર કરીને આજની આપણી વાત પૂરી કરી કે શિક્ષણ એક એવો ઉમદા વ્યવસાય છે. આજના સમયની વાત થોડી પીડાજનક છે, પણ શિક્ષણ એવો ઉમદા વ્યવસાય છે કે શિક્ષકના હાથમાં માનવજાતનું ભવિષ્ય ઉછરે છે. આપણે પણ આ સાંભળનારા વ્યક્તિ તમામ એક વખત પોતાની મન સાથે વાત કરી જોઈએ. આપણે આપણા શિક્ષકોને હજી પણ ભૂલ્યા નથી હોતા, કારણ કે શિક્ષક એ માત્ર અક્ષર જ્ઞાન નથી આપતો, એ કેળવણી પણ આપે છે. અને આ કેળવણીનું કામ છે એ જ્યાં જ્યાં ચૂકાયું છે ત્યાં ત્યાં સ્વસ્થ, તંદુરસ્ત અને વિચારશીલ સમાજની રચના કરવામાં આપણે ઉણા ઉતર્યા છીએ. જો કોઈ શિક્ષક મિત્રો મારો આ પ્રસારણ જોતા હોય તો એમને મારી ખાસ વિનંતી છે કે તમે દરેક બાળકમાં એક સુંદર ભવિષ્યનું નિર્માણ કરવાની શક્યતાઓનું આરોપણ કરો અને એના માટે એના મનને તૈયાર કરો. એના માટે જરૂરી જે કંઈ વસ્તુ, જે કંઈ પાણી, ખાતર આપવા પડે આપો. પોતાનો સવિશેષ સમય આપીને પણ આપો. કારણ કે કોઈ વ્યક્તિ જ્યારે કોઈ મહાનતાને સ્પર્શે અથવા જીવન વિકાસની કોઈ સારી ઊંચાઈ સુધી પહોંચે ત્યારે અંદરથી એ પોતાના માતા પિતા કે સમાજ ઉપરાંત એક વિશેષ આદર સાથે પોતાને શિક્ષણ આપનાર વ્યક્તિઓને પણ યાદ કરતો હોય છે. અને આ વાત માત્ર શિક્ષક મિત્રોને જ લાગુ પડે છે એવું નથી. જે પરિવારોમાં નાના બાળકો શિક્ષણની શરૂઆત કરી રહ્યા છે અથવા શિક્ષણ લઈ રહ્યા છે, ખાસ કરીને પ્રાથમિક શિક્ષણ એ પાયાનું શિક્ષણ છે, ત્યારે આ વસ્તુ બહુ જરૂરી બને છે. અને આપણા મનીષી ઋષિઓએ, કારણ કે હવે આપણે મશીની બન્યા છીએ, પહેલાંના આપણા ઋષિકાળના લોકો મનીષીઓ હતા, મશીનીઓ નહીં. અને એ મનીષીઓએ એટલે જ કદાચ લખ્યું હતું કે આચાર્ય દેવો ભવ. અને આચાર્ય શબ્દ આચરણ સાથે જોડાયેલો છે અને શિક્ષક પોતાના આચરણથી, પોતાના વર્તનથી, પોતાના વ્યવહારથી જે વસ્તુ પોતાના વિદ્યાર્થીને શીખવે છે એ પુસ્તકના બે પૂંઠા વચ્ચેથી નથી શીખવી શકાતી. અમારા તમામ શિક્ષક મિત્રોને, દરેક શિક્ષક પોતાના જીવનમાં એક વ્યક્તિ, અનેક વિદ્યાર્થીઓને ભણાવતા હોય છે, સ્વાભાવિક છે, પણ એક લક્ષ્ય રાખીને કામ કરે કે હું મારા વિદ્યાર્થી સમૂહમાં મારા આટલા વર્ષોની મહેનતમાંથી ઓછામાં ઓછા એક વ્યક્તિને હું જીવન વિકાસની સારી ઊંચાઈ સુધી પહોંચાડીશ, તો કેટલું મોટું કામ થાય. તો દરેક શિક્ષક મિત્રો પાસે આ સમાજની અપેક્ષા છે, આશા છે. અને સાથે સાથે માતા પિતાઓએ પણ જેમ અબ્રાહમ લિંકને ચિંતન કર્યું, જેમ અબ્રાહમ લિંકને પોતાના પુત્રના શિક્ષક સાથે સંવાદ સ્થાપિત કર્યો, એ જવાબદારી પણ કોઈ માતા પિતા ન ચૂકે, એ જરૂરી છે.